બોટાદના તાજપર ગામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને કર્યો આપઘાત, ત્યારે પત્ની અને સસરા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। તાજપર ગામના ભરતભાઈ કનુભાઈ રાઠોડ નામના યુવકે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને કર્યો છે આપઘાત। ત્યારે મૃતકે રેફડા ગામના પૂનમબેન હરેશભાઈ મકવાણા સાથે 10 મહિના પહેલા લગ્ન થયા હતા। ત્યારે પૂનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટ્યા હતા। ત્યારે મૃતક યુવકે યુવતીના પિતા હરેશભાઈ મકવાણાએ ₹5 લાખ આપીને લગ્ન કર્યા હતા, જે બાબતે મૃતક યુવકે અગાઉ પોલીસને અરજી પણ આપી હતી, જેને લઈને યુવકે તેના સસરા અને પત્ની ધમકી આપીને ત્રાસ આપતા હોવાની વાતને લઈને યુવકે લાગી આવતા ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો। ત્યારે મૃતક યુવકના પિતા કનુભાઈ નાગજીભાઈ રાઠોડે ગ્રામ્ય પોલીસ મથકમાં પુત્રવધુ અને દીકરાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ત્યારે પોલીસે રેફડા ગામના હરેશભાઈ કરશનભાઈ મકવાણા અને પૂનમબેન હરેશભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। યુવાનોની માહિતી મળવા અનુસાર કે વ્યક્તિઓના મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે કે કોઈ એવો શખ્સ કે જેને મેરેજ કરાવરાયા હતા ₹5 લાખ લઈને, ત્યારબાદ મેરેજ કર્યા 5 લાખ લઈને, ત્યારબાદ છોકરીને અહીંયા ઘરે લઈને આવ્યા, થોડાક દિવસ રહ્યા, ત્યારબાદ છોકરી 10 દિવસ રહ્યા પછી છોકરી પાછી પરત એના ઘરે જતી રહી અને ઘરે ત્યાં ગયા છોકરી માટે કે છોકરી ઘરે પાછી આવતી રહી છે તો એને પાછી મોકલો। તો જાણવા મળ્યું કે છોકરીના ઘરવાળા એને ધાપ ધમકી આપે છે કે છોકરીને અમે પરત પાછી નહીં મોકલ્યું, તારેથી થાય કરી લે, તારા હાથ પગ ભાંગી નાખશું, તને મારી નાખશું। તો છોકરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી મુજબ છોકરીને હાજર કરી અને છોકરાને સોંપી દીધી। છોકરાને સોંપી ત્યારબાદ 10 દિવસ છોકરી રહી, ત્યારબાદ પાછી જતી રહી એના ઘરે। પાછી જતી રહી 10 દિવસ પછી તો છોકરો તેના ઘરે ગયો અને જાણવા મળ્યું કે કોઈ બીજા અજાણા શખ્સો સાથે એના લગ્ન કરી દેવાયા છે। છોકરાએ એનો ઓબ્જેક્શન ઉપાડ્યો કે ભાઈ મારી સાથે લગ્ન થયા છે ને મારી સાથે ₹5 લાખ લીધા છે અને ધામધૂમથી તમે લગ્ન કરાયા છે, તો બીજા અજાણા શખ્સ ભેગું તમે લગ્ન શું લેવા કરાયા? તો એ લોકોએ એવું કીધું કે હવે કાંઈ બોલીશ તો તને મારી નાખવામાં આવશે, તારા હાથ પગ ભાંગી દેવામાં આવશે। છોકરાએ આ આપઘાત લાગતા અને પૈસા ગુમાવતા પોતાને મોતને ભેટવાનું પસંદ કર્યું। એટલે જે આ ઘટના બની છે, મારું નામ ઈશ્વરભાઈ ગીગાભાઈ। શું ઘટના શું? આ ઘટનામાં તો એવું છે સાહેબ કે જે અમારે આ રેફડા રેશભાઈ એની છોકરી આજે લગ્ન કરવાના હતા, એટલે એવી ચર્ચા થઈ કે ભાઈ લગ્ન છોકરીના હું કરી દઉં, પણ મારી પાસે પૈસા નથી, એટલે તમારે મને ₹5 લાખ આપવા પડે તો હું તમને આણા સાથે લગ્ન કરી આપું છું, બરાબર? એટલે એમે હા પાડે એટલે અમે લગ્ન ધામધૂમથી કર્યા અને સારા લગ્ન કર્યા સાહેબ। અને ત્યાં 10-15 દિવસ થયા પછી આ જે આવું સંયંત્ર કર્યું એ હમણાં એ બાબતની ખબર જ નથી કે ભાઈ આને આવું હામાં છેડે બનાવ્યો છે અને આવી અમને કોઈ ખબર હતી નહીં, બરાબર? એટલે છોકરો કોઈક લઈને વિયો ગયો છે એ બાબત એ બની એ અમને માહિતી નથી। આને તો અમને લગ્નની કીધું એટલે અમે લગ્નની સમજ્યા, એટલે પૈસા એને આપ્યા ₹5 લાખ જેવું ખર્ચી નાખ્યું। અને ત્યાર પછી 10-15 દિવસ થયા, 20 દિવસ, એટલે એ છોકરો કોક આવી અને એ છોકરીને લઈને વિયો ગયો, છોકરીને ઘરેથી લઈને વિયો ગયો, છોકરીને હા ઘરેથી, પછી ઘરેથી લઈને વિયો ગયો એટલે અમે પછી પોલીસ ખાતામાં જાણ કરી, બરાબર? આમ મેસેજ મળ્યા પણ અમે અમારી સમાજ રીતે વાવડ દીધા પણ કાંઈ અમારા હાથમાં આવ્યું નહીં, એટલે અમે પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી એટલે 10-12 દિવસ થયા એટલે અહીંયા બોટાદ એને હાજર કરી અને લખાણ કર્યું, એનું કમ્પ્લેટ કરી અને એના મા બાપ આવ્યા, એના મામા પક્ષના આવ્યા અને એ છોકરીને પાછી એ સોંપી દીધી, બરાબર? પછી પાછી સોંપી દીધા કે પછી છોકરી મારા છોકરાને બોલાવી વાતચીત કરી અને 2 અઠવાડિયું 15 દી થયું એટલે વળી પાછી એ છોકરા હારે ભાગી ગઈ અને ત્યાંથી પછી બધા મેસેજ આવવા મળ્યા, બરાબર? પછી અમે આ ભાઈને સમજાવતી રીતે ગયા, અમારા ગામડા બધા 8 ગામ કહેવાય, એ 8 ગામનું અમે સંગઠન ભેગું કરી અને એનો કાયદાસર અમારો છોકરો આ પગલું ભર્યું કે નહીં એ ન ભરે, એના કારણે અમે 8 ગામ હુંડો કહેવાય એ ભેગો કર્યો અને તે છતાંય આ માણસે અમને એનો જવાબ ન આપ્યો કે અત્યાર સુધી કોઈ પણ અમને જવાબ ન આપ્યો અને અમારો છોકરો આ કારણથી ગુમાઈ ગયો છે સાહેબ।
એટલે આના માટે પાકે કાર્યવિધિ કરવી મારી એ તમને શિક્ષા છે.